રામ રામમાં સાપડિયાથી આવે હીરાભાઈ મારી માનતા 3 લઈને આવેલા છે અને 3 માનતાઓ જે રાખેલી એ સંપૂર્ણ રીતે પૂરી થયેલી છે। પહેલી માનતા એમની એવી છે કે એમને એક ઓપરેશન કરવું હતું માં, તો ઓપરેશન સારી રીતે થઈ જાય। તે ઓપરેશનની જે દૂધની માનતાની બોટલ લીધેલી એ ઓપરેશન બી સારું થઈ ગયું। બીજી માનતા એમની એવી હતી કે મોઢામાં ચાંદીઓ પડતી હતી અને મટતી નથી માં, તો એમની દૂધની બોટલ એની બી માનેલી, એ બી સારું થઈ ગયું। અને ત્રીજી માનતા એમની એવી હતી કે પહેલા આખા ક્ષેત્રમાં ઘઉં કરેલા માં અને ઘઉંનો રંજાડ કરી નાખેલો નીલ ગાય બધી ખાઈ ગયેલી। પછી એમને માનતા લીધી કે માં ભલે ખાઈ ગયું પણ મારા ઘઉં પાકવા જોઈએ। મારી દૂધની બોટલની બે માનતા લીધી તો ઘઉં 100 મણ ઘઉં થયા માં, એ બી માનતા પૂરી થઈ। મારી 3 માનતાઓ પૂરી થઈ એ દૂધની બોટલમાં, તો આજે માનતા પૂરી કરવા આવ્યા રામ રામ માં। હિતેશભાઈ આવે ગારિયાધાર ભાવનગર થી માં, એમની બી એક બે માનતાઓ છે। 5 દૂધની બોટલની રાખેલી, એક માથાની નસ પ્રોબ્લેમ થતો એ અને બીજી એમને છાતીમાં દુખાવો થતો માં। આ બંને માનતાઓમાં દુખાવો બી જતો રહ્યો અને છાતીનો બી દુખાવો જતો રહ્યો અને નસ બી સારી થઈ ગઈ। તો બે માનતા પૂરી કરવા આવ્યા ભાવનગર ગારિયાધાર થી માં, તો માનતા સ્વીકાર કરીએ। દવા કેટલી કરાવી દીકરા? દવા તો 2 વર્ષ કરાવતો મારી, પણ કાઈ મહેનત નતો આવતો। 2 વર્ષથી દવા કરાવતો બટી મારી પાસે આવ્યો, તું મારી પાસે આવતો પણ અરજી લઈને આવ્યો સ્પેશિયલ કે માં દુખાવો તારા વગર કોઈ મટાડે એવું લાગતું માં, દવા લાગુ પડતી નથી કે માં શરીર માથાની નસની તકલીફ છે અને છાતી પર ઘણીવાર દબોણ આવે છે પટેલ। મેં જે માર્ગદર્શન બતાવ્યું એ માર્ગદર્શન પણ ચાલવાથી એ દેવનું સમાધાન કરવાથી તકલીફ દૂર થઈ ગઈ। રામ રામ માં। પશીબેન બારોટ આવે વડોદરીથી માં, એમની બીમારી એવી હતી 3 વર્ષથી કે શ્વાસની બીમારી અને શ્વાસ ચડે દમના જેમમાં, દવાઓ કરીને થાકી ગયા પણ દવાઓનો કઈ જગ્યાએ અમને લાગ્યું નહીં, એટલે આ આપણા સાનિધ્યમાં આવ્યામાં તેમને ખાલી 2 જ દૂધની બોટલ અને એક હાથ ચડાઈ। ભલે દવાઓ 3 વર્ષથી કરો પણ દવાઓ નથી લાગતી, પણ માં આ 2 દૂધની બોટલમાં તો મારું દૂધ પી જતી હોય તો એ દૂધની બોટલ માનતા પૂરી કરવા આવી। મારી 3 વર્ષનો જે વાયદો વળી ગયેલો મારી 2 દૂધની બોટલમાં પૂરી થઈ ગઈ માનતામાં, તે માં સ્વસ્થ થઈ ગયા। રામ 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 માં। પીપલોદ થી ગોપાલભાઈ આવે માં, માનતા એમની એવી છે કે એમના ભાઈબંધને પૈસાની મદદ કરેલી માં, પણ મદદમાં ભાઈબંધે દગો કર્યો માં। 1 વર્ષથી પૈસા આપતો હતો અને બાના કરતો હતો। આ ભાઈએ જે મદદ માટે પૈસાનો હાથ લંબાયો પણ પૈસા આપવા તૈયાર નથી પાડતી। આ ભાઈ આપણા માનજમાઈ 2 દૂધની બોટલ 500 ગ્રામ પેડા અને એક હાથ ચડાઈ માં, મેં મદદ કરી, ગુનો નથી કર્યો પણ માં માનતા રાખું તો મારું ગેલું પાછું લઈ આવતી હોય તો માં આ માનતા પૂરી કરવા આવી। મારી 1 જ અઠવાડિયામાં પૈસા પાછા આપી ગયો મારી। રામ 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 માં। મોદરીથી સંપાબેન આવે માં, એમની માનતા એવી છે કે એમનો દીકરો ધંધો કરતો ડ્રાઇવિંગનો, પણ મારી ગેરેજ બેસીને ધંધો કરતો નતો અને માં એમને 2 દૂધની બોટલ અને 500 ગ્રામ પેડા, હું 5 દૂધની બોટલ અને પેડાઓ ચડાવી માં, પણ મારો છોકરો જે ઘેર બેસી રહ્યો માં એ ધંધા જવો જોઈએ। મારી જેવી માનતા લીધી એવો 3 ચોથા દાડા મારી ધંધા પર જતો રહ્યો માં અને માનતા પૂરી કરવા। રામ રામ માં। સ્મિતાબેન સંતરામપુર થી આવે માં, એમની બી માનતા એવી છે કે પૈસા આપેલા ઓછીના પણ પૈસા સામેવાળી પાર્ટી આપતી નથી, તો મેં દૂધની બોટલ માનતા લીધી તો માં માનતા લેવાથી 6 થી 7 દિવસ પૈસા ઘેર આપી ગયો માં, તો માનતા પૂરી કરવા। રામ 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 માં। ભુરાભાઈ આવે ડુંગરી જાલોદ થી માં, માનતા એમની એ છે કે એક ગાયની બીમાર થઈ ગયેલી માં એની રાખેલી તો ગાય બી સ્વચ્છ થઈ ગઈ। અને બીજી માનતા એમનો ધંધો ઠપ થઈ ગયેલો હવા મહિનાથી, મારી હવા 1.5 મહિનાથી ધંધો મળતો નતો। પછી માં એમને દૂધની બોટલ, કિલો ઘી એમના ભાવ એમના મનથી રાખેલી માં, કોઈએ કીધું નહીં કે તું આટલી માનતા કે ઘી લાવજે એમ, માં એમને મનથી એમને ઘીની માનતા રાખી તો માં જે ધંધો ઠપ થઈ ગયેલો એ બી ચાલુ થઈ ગયો અને ગાય બી સ્વચ્છ થઈ ગઈ, માનતા પૂરી કરવા માં। રામ રામ માં। હિરોલાથી લલિતાબેન આવે માં, એમને ગાયની માનતા હતી, ગાય બીમાર થઈ ગયેલી, એક માનતા દૂધની એમને રાખી અને બીજી દૂધની બોટલની માનતા એવી રાખી કે ગાયને જીવડા ફરતા હતા શરીર ઉપર, એ મટતા નતા, તો માં 2 દૂધની બોટલની 2 માનતા રાખેલી, 2 પૂરી થઈ ગઈ, માનતા પૂરી કરવા। રામ 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 માં। રમેશભાઈ આવે માં, એમના પગની નસની બીમારી હતી કે પહેલા જૂની હતી માં, વચ્ચે મટી ગઈ હતી, પછી 2 મહિના પાછી ચાલુ થઈ માં, તમે દૂધની બોટલની માનતા લીધી કે નસ જે હુકાઈ છે મારી, જે નસ સારી થઈ ગઈ છે તેમાં એ બી મટી ગયું અને એક સપનું કીધું મારી, સપના તમારે જાતે બોલો। રામ રામ માડી।
એવું કીધું. સવારમાં મારા ઘરે આવ્યા 5:05 રામ રામ એવું કીધું જગાડીને કે રામ શું બોલવું છે બોલ. હું રામ રામ બોલ્યો. પછી બીજા રવિવારે 2:15 વાગે ખોડિયારમાં ને કાકામાં દેખાયા. હમણાંમાં સંજયભાઈ રાવત આવે સાગવાડાથી માં માનતા એમના સગપણની હતી કે બે છોકરા અને છોકરીને ગમતું હતું પણ છોકરીની મમ્મી પપ્પાને મંજૂર નથી. પછી આ ભાઈએ દૂધની બોટલની માનતા લીધી કે માં હું જે કામ લઈને આવ્યો માં એ કામ પૂર્ણ થવું જોઈએ. હું બે દૂધની બોટલ ચડાવે તેમાં એના મમ્મી પપ્પા માની અને સગાઈ સગપણ કરી આવ્યું માં. રામ રામ. રામ રામમાં રસુલપુરથી લક્ષ્મણભાઈ આવે મારી એમનો ધંધો નતો ચાલતો, ધંધો બી ઠપ થઈ ગયો, ઘરે બેઠેલા હતા તો માં એમને 5 દૂધની બોટલ અને હું પેંડા ચડાવી તો મારી સબ સ્ટેશનમાં ઇલેક્ટ્રિશિયનનું કામ મળી ગયું અને ધંધો બી ચાલુ થઈ ગયો માં. તો માનતા પૂરી કરવા. રામ રામ. રામ રામમાં સરસ્વતી કાંતિભાઈ આવે મારી એમને 7 વર્ષ જૂનો દુખાવો, ઘણું રખડ્યા મારી દવાખાનામાં બી કરાયું પણ કઈ જગ્યાએ એમને મેળ પડ્યો નહીં. એમને ભૂવા પાણી બી કરાય, એમાં બી પૈસા ઘણા ખર્ચી નાખ્યા પણ કઈ જગ્યાએ બી રિઝલ્ટ ના મળ્યું. મારી આપણા સાનિધ્યમાં આવ્યા પછી એમને 11 દૂધની બોટલની માનતા લીધી. જે 7 વર્ષનું દુઃખ હતું માં એ 11 દૂધની બોટલમાં 7 વર્ષનું દુઃખ જતું રહ્યું માં. અને કઈ જગ્યાએ ભૂવા પાણી કરવાની જરૂર નહીં પડી, કઈ જગ્યાએ દવાખાને જવાની નહીં પડી. આ 11 દૂધની બોટલમાં માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ. આ દીકરી એની દાદીની માનતા રાખેલી કે જૂનો દુખાવો પગલોમાં. આ દીકરી આવીને દૂધની 2 બોટલની માનતા લીધી કે મારી દાદીને મટી જવું છે તો હું માનતા પૂરી કરવા આવી. મારી આ દીકરીની તે લાજ રાખી તે દાદીની જે દુખાવો હતો માં અપૂસો ગાયબ થઈ ગયો અને દૂધની માનતા પૂરી કરવા આવી દીકરી. રામ રામ. માં મધીબેન જેતપુરથી આવે માં એમની ગાયની માનતા હતી કે ગાય 11 લીટર દૂધની ગાય દૂધ હતી મારી પણ એમને ઓર્ડરમાં મારી દૂધના વખતે પાક થઈ ગયો, પાઠું કે એવું થઈ ગયું. દવાઓ ઘણી કરાવી પણ જગ્યાએ મટ્યું નહીં માં. પછી એમને દૂધની બોટલની માનતા લીધી કે માં દવાઓ કરવાનો ફરક ના પડે, મારી 11 લીટર દૂધની ગાય બગડી જાય માં. પણ આ દૂધની બોટલની માનતા ચડાવી મારી જેવી માનતા લીધી તેવી અડધા કલાકમાં જે પાક હતો ઓટોમેટિક કરી ગયો મારી અને સાચી થઈ ગયો. રામ રામમાં. રામ રામમાં યોગેશભાઈ આવે કાનપુરથી મારી એમના ઘરવાળીને પ્રોબ્લેમ થયેલો છાતીના દુખાવાનો. આ ભાઈ બી ગયેલા કે હૃદયનો કઈ પ્રોબ્લેમ હશે તો ડોક્ટરે ઇકો કરવા કીધેલો પણ અમને એવું માનતા લીધી કે હું દૂધની બોટલની પેડા ચડાવી પણ ઇકોનો રિપોર્ટ નોર્મલ આવવો જોઈએ. મારી જે માનતા લીધી જે માનતા કરવા બી આયા અને ઇકોનો રિપોર્ટ બી નહીં લાવ્યો માં. રામ રામ. રામ રામમાં મોરવાથી આવે છે માં આ દીકરાને મારી તાવ અને ઉલટી ચાલુ થઈ ગઈ. ઉલટી હતી બંધ થતી, તાવ જબરજસ્ત ચડેલો. એમાં આ એમની દાદીએ ચોકલેટ અને 2 દૂધની બોટલ ચડાવી પણ આ બધું બંધ થઈ ગયું. એમાં જેવી માનતા લીધી માં તેવું તે જ ઘડીથી બંધ થઈ ગયું માં. તો માનતા પૂરી કરવા. રામ રામ. હમણાંમાં દીપાલીબેન આવે ધોળાકુવાથી મારી એમને ડોક્ટરે સોનોગ્રાફી કર્યું તો મોટું ઓપરેશન કરવું પડશે એમ કહ્યું. માં ઓપરેશન તો કરાવી દીધું પણ બેનને બીક હતી કે મને કઈ ના થવું જોઈએ. માં એમને 2 દૂધની બોટલ અને ચોકલેટ માનતા લીધી. માં ઓપરેશન કરાવો છો, ઓપરેશન સારી રીતે થઈને ઘેર આવી જવું જોઈએ. મારી ઓપરેશન બી સારું થઈ ગયું અને કમ્પ્લીટ આપણી રીતે માનતા પૂરી કરવા. રામ રામ. હમણાંમાં લીલાબેન સાંકળીથી આવે માં માનતા એમને એવી છે કે એમને કોથળી આવે મારી એ કોથળીમાં ગાંઠ કહી ડોક્ટરે એમને સોનોગ્રાફી કરી. ડોક્ટરે ઓપરેશન કરવા કીધું કે તારે મોટું ઓપરેશન કરવું પડશે, કોથળીમાં ગાંઠ છે એટલે. માં આ બેને આપણે ત્યાં આવી અને દૂધની બોટલની માનતા લીધી કે માં મારો ઓપરેશન નથી કરાવવું, ગાંઠ ઓગળી જવી જોઈએ. તો મારી જેવી દૂધની બોટલની માનતા લીધી અને જે વાંસ ચડાવી એવી માનતા લઈને ઘેર ગયા મારી અને ઘેર જઈને ખાલી 10 થી 12 દિવસમાં ગાંઠ બી ગાયબ થઈ ગઈ, કોથળી બી ચોખ્ખી થઈ ગઈ માં. તો ઓપરેશન કરવાની જરૂર નહીં પડી. હા મારી આમાં રિપોર્ટમાં સાયન્સ કહ્યું કે તે કોથળીમાં મોટી ગાંઠ છે, તારું ઓપરેશન કર્યા વગર છૂટકો નહીં અને મારી ઓપરેશન કરવું જ પડે એ બાબતે. પણ માં તારા અપરંપાર પરચા છે કે ના જોયા એવા પરચા તું કરી બતાવે મારી આ કલયુગમાં. તો મારી આ સાયન્સ એક જગ્યાએ પાછું છે. શ્રદ્ધાનું પ્રમાણ. હા મારી તમારી શ્રદ્ધાનું પ્રમાણ છે, તમારા ભાવનું પ્રમાણ છે. પર્વતભાઈ આવે રસુલપુરથી મારી માનતા એમને એવી છે કે શરીરની બીમારી હતી જૂની, 4 વાર જૂની મારી પણ માં આ મારા સાનિધ્યમ નહીં આવ્યા.
આજે જ છેલ્લી વાર સાનિધ્ય જોયું માં, અને એમને કોકને કીધું હશે કે તું આગળવાળા ધામનો એક વિડીયો જો મોબાઈલમાં રહીને, અને તું તને જે બીમારી છે એ વિડીયો જોઈને તું માનતા લે. મારી આ ભાઈએ વિડીયો ચાલુ કર્યો, ઘેર બેસીને માનતા લીધી કે હું દૂધની બોટલ અને ચૂંદડી અને હું તને હાથ ચડાવીમાં, પણ મેં દવા ઘણી કરાઈ પણ દવાની કઈ જગ્યાએ રાહત લાગતી નથી. પણ માં મેં તારું સાનિધ્ય નથી જોયું, પણ મોબાઈલમાં જોયું મેં તારું સાનિધ્ય, તારો ચહેરો જોયો. માં દર્શન કરી અને હું તારી માનતા લઉં. મારી જે 4-5 વર્ષની જૂની બીમારી હતી એ વિડીયો દ્વારા મારી એ માનતા પૂરી થઈ ગઈ માં, તો પૂરી કરવા માટે આવ્યા. શ્રદ્ધાનું પ્રમાણ દીકરા. જે આગળવાળા કયા એવું મંદિર અમારી. ખબર નથી. કોકને કીધું મોબાઈલ દ્વારા જોઈ, મોબાઈલ દ્વારા જોઈને ઘેર બેઠા માનતા રાખી. 4 વર્ષની જે દુઃખ હતું, 4 વર્ષની જે પીડા હતી કે ભાઈ જે મારા હાથ થઈ ગઈ, સારું થઈ ગયું, તો તમે ઘેર રહીને પ્રકાર કરો તો એવું માતા હાજર છે. બસ તમારો ભાવ સાચો હોવો જોઈએ. તકલીફ હતી રાજેન્દ્રભાઈ આવે માં એમને આંખના અંગૂઠે ઓપરેશન કરેલું હતું અને બીજી વાર વાગ્યું મારી. આ દુખાવો મળતો હતો 3 મહિનાથી માં, અને કામ ધંધે જવાય ના માં. તમારે એમને આપણા સાનિધ્યમાં આવી એ દૂધની બોટલ અને ચૂંદડીને હાથ ચડાવી માં, પણ જે દુખાવો છે બંધ થઈ જવો જોઈએ માં. માનતા લેવાથી તૈયારીમાં રાહત થઈ ગઈ માં, અને કામ ધંધો બી ચાલુ કરી દીધો. રામ રામ. નાટાપુરથી અમરતબેન આવે, મારી એમને છાતીમાં દુખાવો ચાલુ થઈ ગયેલો અને ગભરામણ ચાલુ થઈ ગયેલી માં. તો બેન ગભરાઈ ગયા, તો માં એમને માનતા લીધી 2 દૂધની બોટલ અને ચોકલેટ માં હું ચડાવે. પણ માં મારે દવાખાને નથી જવું, તમારે ચોકલેટ ની માનતા રાખું અને 2 દૂધની બોટલ. તો માં ગભરામણ બી મટી ગઈ અને બધું મટી ગયું માં. તો માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ. રામ રામ માં. ભંડોઈ થી પૂજાબેન આવે માં માનતા એમની એવી છે કે 2 વર્ષથી કે જે થૂકમાં એમને જે ખૂન આવતું હતું માં, ઉધરસમાં, ખાંસી ખાય એટલે ખૂન આવી જાય માં. આજે 3 વર્ષનું દુઃખ હતું માં. દવાઓ કરાવી પણ કઈ જગ્યાએ મેળ ના પડે. દવાઓમાં રિપોર્ટમાં બી નીલ આવે માં. પછી એમને અહીં આવી દૂધની બોટલ, હું પેંડા અને હું હાથ ચડાવી માં. પણ 3 વર્ષનું જે મને દુઃખ છે એ ગાયબ થઈ જવું જોઈએ માં. મારી અઠવાડિયામાં જ દુઃખ ગાયબ થઈ ગયું 3 વર્ષમાં. ખૂન બી બંધ થઈ ગયું આવતું માં. રામ રામ. 3 વર્ષથી બ્લડ આવતો દીકરા. આમાં મોમ એ અમારી ઉધરસ શું કાળે ઉધરસ આવે તો બ્લડ આવતું. આમાં 3 વર્ષથી તકલીફ હતી. મારા સાનિધ્યમાં મનતા રાખી આમાં તો અઠવાડિયા મારું થઈ ગયું. આ શ્રદ્ધાનું પ્રમાણ બટે. અમારી તમારી શ્રદ્ધા હોય, તમારો ભાવ હોય, તમારો બંધારે અણધારે કોમ થાય, ધારે તો પણ અણધારે કોમ થાય આવું મારું માનવાનું છે. મુકેશ કુમાર વખતે કામ સાકનેટાથી આવું છું માં. મેં કન્સ્ટ્રક્શનના કામ માટે માનતા રાખી છે 5 દૂધની બોટલ, 1 કિલો પેંડા અને ફૂલનો હાર. તો માનતા રાખતા મને કન્સ્ટ્રક્શનનું કામ મળી જાય, માનતા પૂરી કરવા માટે હું આવ્યો છું. મારી માનતા એવી રાખેલી એમણે કન્સ્ટ્રક્શનનું કામ રાખતા હતા માં, પણ વચ્ચે બંધ થઈ ગયું. અને માનતામાં એવું માન્યું કે મને મોટું કામ મળવું જોઈએ એમાં. તો બા એમની જે માનતા રાખેલી એમાં એમને મોટું કામ મળી ગયું માં. કન્સ્ટ્રક્શન ચાલુ થઈ ગયું. રામ રામ. રામ સાકલીવાળા વિજયભાઈ આવે માં એમના ખેતરમાં ભૂંડ હેરાન કરતા હતા કે મકાઈનો પાક કરેલો, તો મકાઈ બગાડ નાખતા હતા માં. તેમને દૂધની બોટલ ચોકલેટ ને આરું ચડાવે માં, પણ મારા ખેતરમાં ભૂંડ ના આવવું જોઈએ. મારી ભૂંડ અપૂસા આવતા બંધ થઈ ગયા માં. તો માનતા પૂરી કરવા આવ્યા. રામ મારી કોકના દુઃખ તો વધારે પણ આગળ તમારા ખેતરમાં ખેતરની માનતા તો મારી એવી છે કે આખા ખેતરે વાડ કરવા જાય તો મારી લાખો રૂપિયાનો બી ખર્ચ થઈ જાય, બરાબર. પણ મારી દૂધની બોટલ તો ખાલી એક નિમિત્ત છે કે હું માનતા રાખું માં કે મારા ખેતરમાં જે ભૂંડનો ત્રાસ, નીલગાયનો ત્રાસ મારી આ ના થવો જોઈએ. મારી 2 દૂધની બોટલ તો ખાલી નિમિત્ત છે, પણ એ બી બંધ કરી દીધું માં. રામ રામ માં. કોકિલાબેન આવે છે ચંચોપાથી માં. એમને શરીરની તકલીફ હતી તો બેન 2-4 દૂધની બોટલની માનતા લીધી માં. જે તકલીફ હતી એ ગાયબ થઈ ગઈ માં. તો માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ. લીલાબેન ભંડોઈ થી આવે માં એમને બી ભેંસની માનતા હતી કે ભેંસ દૂધ નથી આપતી 2 ટાઈમ. મારી 2 દૂધની બોટલ માનતા લીધી તો 1 ટાઈમ દૂધ આપતી થઈ ગઈ માં, કે દૂધ આપતું નથી આવતી માં. દૂધ ચાલુ થઈ ગયું માં. રામ રામ. રામ રામ. સંજય સુરસિંહભાઈ આવે માં માનતા એમની એવી હતી કે આપણી ભંડોઈમાં જાહેર ગાદી હતી માં, મંગળવારના દિવસે. આ ભાઈ સંજય થી બાઈક લઈને તઈ આવેલા કે હું માતાની ગાદીએ જાઉં માં એમ કઈ તૈયાર. તઈથી એમની બાઈક ચોરાઈ ગઈ માં. હવે તઈ આવીને આ ભાઈ મળ્યા, આપણે એમ કીધું કે તું માનતા લઈ લે, તારો વિશ્વાસ કેટલો છે. તો માં એમને દૂધની બોટલની માનતા લીધી. તો માં જ્યાંથી બાઈક ચોરાઈ એ જગ્યા પર જ પાછી કોક મૂકી ગયો મારી.
જે પાછા નીકળ્યા ત્યારે તમે પાછા નીકળ્યા તો ઘણી ગાડી આગળ આવ્યો પટેલ ત્યાં કઈ ગાડી આગળ આવ્યો તો ગાડી નથી મારી પાસે હા ભાઈ તો ગાડી બેઠો બેઠો મારો દીકરો બોલે મળી જાય માનતા રાખીને કેટલા કલાકમાં મળી જાય દીકરા 1.5 કલાકમાં મળી જઈ કે ભલે 1.5 કલાકમાં મારા હોય પટેલ અને મારો ભરોએ આયા હોય તો જગતમાં તમારું છીનવા દો તમારું લૂંટાવા દો તમારું કદાચ નકમાં કદાચ તકલીફ કીડી વાત થવા દો પટેલ તો જગતમાં મારી લાજ જાય મારો તો મારા વિશ્વાસ કદી તમને જેકડા મેલતી નથી દીકરા જો મારા સાનિધ્યમાં આવતા હોય તો મારા ભરોએ આવતા હોય થોડી મારી જવાબદારી અને અહીંથી ઘેર જો થોડી મારી જવાબદારી એ ભાઈ તો જતો આવતો તમને કદી હું ભેજ પકવા દઉં બરોબર વિશ્વાસ તો મારી કે મળી જાય ભાઈ કે કિલોડાથી જીતેન્દ્રભાઈ આવે માં માનતા એમની એવી છે કે છાતીમાં દુખતું હતું છાતીમાંથી કમરમાં આવ્યું અને કમરમાંથી દાંતમાં આવ્યું માં તમારે એમને ઘેર બેસીને તઈ માનતા લીધી 2 દૂધની બોટલની તમારે જે દૂધની બોટલ માનતા લીધી 10 જ મિનિટમાં બધું ગાયબ થઈ ગયું માં માનતા પૂરી કરવા કિલોડા ગાંઠવા રામ રામ માં ગોધરાથી ગુલાબભાઈ આવે માં માનતા એમની ઘરવાળી હતી કે ગર્ભાશયમાં પ્રોબ્લેમ હતો માં અને ડોક્ટરે ઓપરેશન કરવા કીધેલું અને ઓપરેશનનો ખર્ચો મારી 50 થી 60 હજાર રૂપિયા થયો હતો માં તો માં આપણા સાનિધ્યમાં આવી આ ભાઈએ માનતા લીધી કે મારે ઘરવાળી ભલે ગર્ભાશયનું ઓપરેશન કરવાનું ડોક્ટરે કીધું પણ માં 2 દૂધની બોટલ માનતા હું લઉં પણ ઓપરેશન આવું ના જોઈએ મારી જે ઓપરેશન ડોક્ટર કરવા કહેતો હતો અને 5 પછી દૂધની બોટલની માનતા લઈ અને પછી બતાવવા ગયા ડોક્ટરે કીધું કે રાહત થઈ ગયું ઓપરેશન કરવાની જરૂર નથી માં તો માનતા પૂરી કરવા હતા રામ રામ માં આગળ લલિતાબેન આવે માં આખા ઘરમાં બીમારી થતી હતી એકને થાય બીજાને મટન બીજાને થાય મારી આખા ઘરમાં ગોળ ગોળ ફરે મારી આ 7 મહિનાથી આમને આ સાનિધ્યમાં માનતા લીધી 5 દૂધની બોટલનું હાર ચડાવી આખા ઘરમાં જે ગોળ ગોળ બીમારી ફરે મટી જવી જોઈએ જે દિવસની માનતા લીધી એ દિવસની માનતામાં એ દુઃખની ગાયબ થઈ ગયું રામ 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 માં કંકુ થાંભલાની ગુલાબભાઈ આવે માં એમને માનતા એવી રાખેલી કે ડિલિવરી કરવાની હતી માં પણ ડોક્ટર જોડે ના જવું જોઈએ ઘરે જ થવી જોઈએ માં તેમને દૂધની બોટલ ચૂંટણી શ્રીફળ ચડાવે માં આવી એમાં જેવી માનતા લીધેલી કે હું ઘેર જ થવી જોઈએ તો માં ઘેર જ થઈ અને સ્વચ્છ છે બાળક બી માનતા પૂરી કરવા રામ રામ મોજરીથી વર્ષાબેન આવે માં એમના નાનું બાળક છે 4-5 મહિનાનું એને શ્વાસની પ્રોબ્લેમ થયો નળીનો ડોક્ટર પાસે દર વખત લઈ જાય પણ દવા કરાવવાથી કોઈ રાહત થઈ નહીં અહીં આપણા સાનિધ્યમાં આવ્યા પછી એમને એક જ દૂધની બોટલ એ ડોક્ટર ના કરી શકે એક દૂધની બોટલમાં તે શ્વાસની જે પ્રોબ્લેમ હતો એ સોલ્વ કરી નાખ્યો અને માનતા પૂરી કરવાનું દર્શન કરવા રામ રામ એક દિવસ ડોક્ટર બી એવું કહે છે કે તે અમારા દવાખાના બગાડ્યા મારી એક આ શ્રદ્ધા આસ્થા અને આ વિશ્વાસનો એક લગાવ કહેવાય માં કે દવાખાનાથી નથી મટતું એક તારા સાનિધ્યમાં આવીને મટી જાય તો મારી એક દિવસ તો થવાનું જ છે આવું તમે ભલે કરતી મોટા પર આથી સરકારનું પ્રમાણ છે પટેલ રામ રામ માં ચાકલી અડાઈ ભાવનાબેન આવે માં એમને ડિલિવરી સમય હતો 7મો મહિનો ચાલતો હતો અને આ બેનને ગભરામણ ને છાતીમાં બધું ચાલુ થઈ ગયેલું એમાં એમને ઘેર બેસીને દૂધની બોટલ શ્રીફળ ચૂંટણી અને હું હાર ચડાવી માં પણ મારી ડિલિવરી કમ્પ્લીટ થવી જોઈએ અને મને કઈ ના થયું મને અને મારા બાળકને કઈ ના થયું મારી બે સ્વસ્થ છે અને અત્યારે માનતા પૂરી કરવા આવ્યા રામ રામ માં વડાગામ થી આવે મણીબેન માનતા 2 લઈને આવ્યા છે એક એમની માની માનતા હતી કે એમની માને ઓપરેશન કરવાનું વાપરુંમાં અને ડાયાબિટીસ ફૂલ હતો ડોક્ટરે ના પાડી દીધી કે ડાયાબિટીસ છે તો હું ઓપરેશન ના કરું એમ પછી એમને 5 દૂધની બોટલ માનતા લીધી કે મારી માને ઓપરેશન તો કરવાની જરૂર છે પણ તું આ ડાયાબિટીસ કમ કરતી તો ઓપરેશન કરે ડોક્ટર તો 5 દૂધની બોટલ માનતા લીધી એમાં જે ઓપરેશન કરાવતું અને ડાયાબિટીસ બી ઓછું થઈ ગયું ઓપરેશન થઈ ગયું અને બીજી વખતે એમની માનતા ભેંસની એ બી કમ્પ્લીટ થઈ ગયું બે માનતા પૂરી કરવા માનતા એમની એવી છે કે ચાંદલા વિધિ માટે જે પૈસાની જરૂર હતી હવે ચાંદલા વિધિમાં એટલે આનો ભયંકર ચાંદલો આવે 10,000 આવે 20,000 રૂપિયા આવે એટલે આ લોકોનો મોટા ચાંદલો કહેવાય પૈસા નતા મારી તેમને માનતા લીધી દૂધની બોટલ ની કે ઇજ્જત જાય એવું છે પણ 2 દૂધની બોટલ માનતા રાખો પૈસા ગમે સેટિંગ કરી આલજે 2 જ કલાકમાં પૈસાની સેટિંગ કરી આલ્યું અને ચાંદલા વિધિ પૂરી કરી રામ રામ મારે બંદર ગામથી આવું છું મારો ભાઈ પિયાનું કામ વધારે કરતો હતો
આપણા ચરણમાં આવ્યા પછી પીવાનું બંધ કરી દીધું. મેં 2 દૂધની માનતા લીધી હતી, 2 બોટલને. એક જ રવિવાર પીવો, બીજે રવિવારે એને બંધ કરી દીધો અને આપણા ચરણમાં આવવાનું ચાલુ બી કરી દીધું. રામ રામ મારી. દરેકના નાના મોટા દરેકના કોમ કર્યા દીકરા. જેને જેવી શ્રદ્ધા રાખી, જેને જેવો ભાવ રાખ્યો, જેને જેને જેવો વિશ્વાસ રાખ્યો, એમાં મેં મેરડી મકાએ કોમો કર્યો છે. હે ભાઈ, એમાં સબરોએ કર્યો, એને કર્યો, મોટોએ કર્યો. જેને વિશ્વાસ રાખ્યો એના દરેકને સફળતા મળી. તો આ શ્રદ્ધા અને આ વિશ્વાસનું પ્રમાણ છે દીકરા. તો મારા શરણે ભક્તો આવતા હોય કે આજ મોનતા રાખી હોય તો આવતો રવિવાર આવતા આવતા 100% એમને સફળતા મળતી હોય. જે હાચા હૃદયથી અરજી કરતા હોય, જે હાચા ભાવથી અરજી કરતા હોય, હું કહું છું એમને આ રવિવારે આવ્યા હોય અને હાથ જોડી અરજી કરી હોય તો બીજો રવિવાર આગળ પાછો થવા દેતી નથી. તો કોઈ નવા આવ્યા હોય હાથના દાડે જેને મારો અનુભવ ના હોય, જેને મારો પરિચય ના હોય, તો અમે દરેકને કહું છું પટેલ અરજી તમે મને કરો તો હું એક અરજી તમને કરું છું કે આયા હોય તો ખાલી ખાલી જતા નહીં. હું માત્ર તમારી પાસે ભાવ સિવાય કઈ લેવા બેઠી નથી. જોવો તો ખાલી તમારો ભાવ જોવો દીકરા. પણ મારા સાનિધ્ય સુધી આયા હોય, મારા શરણ સુધી આયા હોય, જે કોમના લઈને આયા હોય, જે દુઃખમાં આયા હોય, જે તકલીફ લઈને આયા હોય, એના માટે એકવાર શ્રદ્ધાપૂર્વક મંદિરમાં બેસી મોનતા રાખીને જાજો. જો તમારો હાથનો ભાવ હશે તો કદાચ અઠવાડિયું પૂરું થતા આવતો રવિવારે આવતા તમારા દુઃખ હશે, તમારા કોપ હશે, જગતમાં પૂરા ક્રિયાનું નાતો ઉગતા બને. આવો હાથનો ભાવ રાખીને મોનતા રાખીને જાજો દીકરા. નંબર તો લખજો જ, દિલ દુઃખ પૂછવા માટે નંબર તો લખજો જ. પણ કોમ અટકાતા હોય, કોઈ કાર્ય અટકાતા હોય, કઈ મુસીબતમાં પડ્યા હોય, જગતમાં યાદ કર્યું હાજર થઈ છે. અમુક ભાવ આવા આવતા હોય તમે જોયું મારા સાનિધ્ય નથી આયા, આગળ વાળા ક્યાંય જોયું નથી, જે મોબાઈલ દ્વારા વિડીયો જોઈ અને ઘેર બેઠા શ્રદ્ધાપૂર્વક મોનતા રાખતા હોય જેમને પણ સફળતા મળે. તમે તો જેમને ઘેર બેઠા બેઠા સફળતા મળતી હોય તો તમે તો મારા શરણ સુધી પહોંચ્યા છો. તમે તો મારા નિહાળી લેશો, તમે તો મારા સાનિધ્ય પહોંચ્યા છો. તો જે અરજી હોય, જે કોમના હોય એ આજના વાળા મેકિંગ દેજો. મેરડી માતા એટલું જ કહું છું દીકરા કે જગતમાં તમારો ભાવ હશે તો તમે મેકરો તમારી હારે હાર ના હેડું તો ઉગતા બરબાદ. રામ રામ માં સાગવાડાથી ગીતાબેન આવે માં 2 માનતા લઈને આવ્યા છે, નાના છોકરાઓની માં 5 દૂધની બોટલ. આ બેન કામ કરવા ગયેલા મારી કંપનીમાં તો રાજકોટ, એક છોકરાને ખેંચ આવી ગઈ માં અને બીજા છોકરાને બસમાં લઈને આવતા તો રડતું હતું મારી. તો 5 દૂધની બોટલમાં એ ખેંચ બી ગાયબ થઈ ગઈ અને છોકરું રડતું બી બંધ થઈ ગયું. માનતા પૂરી કરવાની. રામ રામ માં કંકુ થાંભલાથી આવે સાગરભાઈ માં છોકરો પ્રવાસમાં ફરવા ગયેલો મારી બહાર અને ત્યાંથી ફરવા જઈને પાછો આવ્યો અને ઘેર આવીને ખાવાનું બંધ કરી દીધું. માં થપ્પું છું મારી 9 દિવસ સુધી કશું ખાધું નથી અને એના બાપા અહીં સાનિધ્ય માયામાં અને દૂધની બોટલ માનતા લઈને ગયા અને જેવી દૂધની બોટલ માનતા લીધી માં કે 9 દિવસ નતું ખાધું માં એ જ રાત્રે ખાવાનું ચાલુ કર્યું માં માનતા પૂરી કરવાની. પટેલ મારો ભગવાન બતાવતો હોય, મારો રામ બતાવતો હોય આ કદાચ મગજ શાંતિ રાખો, નહીં કીધું હમણાં પટેલ જો મારો ભગવાન એવું બતાવે છે કે મગજ ના હોય, મગજ અને મગજ વગર ના આયા હોય કે મગજ કોપ ના કરતું હોય, દવા ખાતા હોય, ગોળીઓ ખાતા હોય તો કઈ સારું ના થયું હોય એવા આયા હોય કોઈ. અને એમાં કોઈ પુરુષ હોય દીકરા માનતા પેલા બોલતા જ બોલી કે મગજ હોય એમાં કોઈ પુરુષ જ હોય. આ પુરુષ આવ્યો, બીજા નંબર પર કોઈ દીકરી હોય તો કોઈ લેડીઝ હોય. પટેલ જો કે સમય લખેલો હશે, તમારા દુઃખનો સમય લખેલો હશે તો હું મેરડી માતા પાર પાડી આલીશ. ક્યાંથી આયા છો ભાઈ? વંદેલી.
પહેલી વાર આવ્યા છો? પહેલી વાર. ભલે. કેટલા સમયથી આ તકલીફ છે દીકરા? 2 મહિનાથી. પટેલ, આમાં. જૂના ઘરમાંથી નવા ઘર કર્યામાં તમારી જગ્યા બદલાઈ દીકરા. બરાબર છે બેન. આમાં આ ઘરમાંથી સાપ કોને માર્યો? આ મોટો ગુનો છે. સાપ મારેલો માં એમના હાથે જ મારેલો. આમાં આજથી 3 મહિના પહેલા. આ મળી સાચું ખોટું? આજુ મળી જો મારી વાત સાચી હોય આમાં પટેલ તો બીજું કોણ આવ્યું હારે દીકરા? હાથે કોણ આવ્યું તમે એકલા જ બે જ જણા બે જ જણ છો ઘરના છો કા? આમાં. તો ઘરમાં બીજું કોઈ પુરુષ કરું ભાઈ? બીજો કોઈ ખરો ભાઈ કે બાપો કે તો દીકરો તમારે ભલે. પટેલ, મહાકાળી માની પૂજા કોણ કરે ઘેર? જાતે કરો. કાળકા માની પૂજા પૂજા કરે માં કરો છો કે નહીં? આમાં. તમારા કળનો દીવો થાય માં અને તમારી કુળદેવી સંભાળજો પટેલ. આમાં તું મેરડી માતાએ તમને બોલાયા છે. આ મળી આજ મારો રોમ મોરથી બોલાવતો છે. માં તો આ તકલીફ 11 દાડા મટી જાય. આ મળી આ 2 મહિનાની તકલીફ 11 દાડા મટી જાય. આમાં પણ હવે ઘરમાં એ જગ્યા પર રોસો એ જગ્યા રાફડાવાળી છે. માં પટેલ એ નાગની જગ્યા છે. આમાં હવે કોઈ બી જનાવર હવે મારતા નહીં. જો તળિયાના મહારાજનું નિવેદ કોઈ પુરુષ જોડે કરાવડાવજે. માં. લગાતાર દર સોમવારે આમાં. ઘરની બહાર 84 ખાતાની મછાણી મેળીની 2 અગરબત્તી કરજે. મહાકાળી મારી પૂજા તો તું કરું જ છું. આમાં. પણ એક મોલતા લઈ લેજે. માં. 11 દાડા મારું થઈ જશે પટેલ. આમાં. આવું મારું મેરડી માતાનું કેવું છે. ચાંદની વિચાર કરતી નહીં થઈ બેઠા બેઠા કે આટલા માણસમાં મારો નંબર આવશે કે નહીં આવે? આવું બોલતો ના બેન તમે આ મળી ખરું મળી વિચાર કરતી નહીં કે માં લેન તો આવી છું. ઓ બેન એમ ના આવો તમે બધા ઉઠો કે નહીં મિલતા ઉપર વિચાર કરતી નહીં ચલો બેન. કે લેન તો આવી છું પણ માં આટલા બોળોમાં મારો નંબર આવશે કે નહીં આવે? આ મળી પણ જો મેં મેરડી માતાએ હોમથી બોલાયા છે આમાં તો આ ધણી જેવો હતો આમાં એવો ને 11 દાડા કરિયાણવાની જવાબદારી હું અરે મેરડી બરોબર માતાએ તો એ પ્રસાદીને ખાઈ દેજે અને ખોડેને ખવડાવજે અને આટલું દેવનું ચાલુ કરજે. પટેલ કેવી રીતના કરવી સમજાવજે અને ખાલી શ્રદ્ધાપૂર્વક થોડો પથરી મોનતા લે જ્યાં મારા આશીર્વાદ રહેશે. તમારો દીવો ધર્મ છે. તમારા દીકરાનો દીવો જાગૃત છે. આ તમારો હાથો વર્તો છે. તું મેરડી માતા હોમથી બોલાવીશ. દર્શનની લાઈન ચાલુ રાખો. દર્શન ચાલુ રહેશે. મારી ચર્ચા ચાલુ રહેશે. એક દારૂ છોડવાવાળો મારે દારૂ નહીં છૂટતો દારૂ છોડવા માટે આવે દારૂ વ્યસન એક વિનાશ છે દીકરા. જેના ઘરમાં વ્યસન હશે આમાં એના ઘરમાં બરબાદી થઈ જશે. અમારી ગોડા તારી ઉંમર છે વ્યસન કરવાની દીકરા. વ્યસન છોડવું છે ને અમારી એથી આવ્યો છું. લો કઈ આવે ડોળી હોળી પટેલ આમાં તમારું જીવન સુધારવું હોય હા અને સારું બનવું હોય હા સારું થવું હોય આમાં અને જીવનમાં આગળ વધવું હોય આમાં તો હું દરેકને કહેવા માંગુ છું જનરલ શબ્દો આમાં કે વ્યસનથી દૂર રહેજો દીકરા. આમાં વ્યસનમાં કોઈ મદિરા હોય તો પછી માંસ મટન ગમે તે હોય દીકરા. અમારી આટલું દૂર રાખશો તો તમારી અંદર આમાં તમારી અંદર રાક્ષસની વૃત્તિ નહીં આવે. તમે રાક્ષસ જેવા નહીં બનો આમાં તો તમારું જીવન સફળ થાય. તો ત્યાં ખાલી મહાકાળી માની પૂજા કોણ કરે કે આમાં અગરબત્તી કરો છો કે નહીં? અમારી જો દીકરાનું વ્યસન છોડવું હોય અને વ્યસન છોડાવડાવવું હોય પટેલ અમારી તો તમારે એટલું જ કહેવું છે કે ખાલી ઘરની બહાર બે અગરબત્તી ઉછાળી મેળવી અને એ મેળવીને રાજી કરવાનો પ્રયત્ન કરજે. ગોળ પડજો પ્યારો કરજે. મોનતા રાખી જા બોટલી નહીં પીને જા. હું કહું છું તારું વ્યસન છૂટી જશે. પટેલ આમાં આ દીકરાને તકલીફ છે એ પગની જેતા આપણે મટાડવી છે ને બીજા. ત્યાંથી આવી છું. એ તકલીફ લઈને આવી છું. દીકરા સારું થઈ જાય. આ માટી ખાલી પાણી પલાળી આ મેડમ દીકરા પગે લગાવજે. ઘરમાં કોઈ બી ઓછો ના પડે એનું ધ્યાન રાખજે અને ખોડો પથરી મોનતા લઈ લેજે. અને ઘેર એના પપ્પા મગજ કમ નહીં કરતું એવું. આ તો ગ્રેજ્યુએટ પેલા બગડી ગયા પછી બારો કર્યું કે વધારે પડે એનો મગજ ના કામ કરે. બાપનો ભણવા માટે ભલે ભણવા પણ તમારા કોના જીવન ના ભૂલો. એક વાર લઈને આવજે એને સારું કરી આવીશ. બધાને લેવાનો નંબર હે હા ભાઈ અમારી આયેલા તમારી પાસે ને અહીં આયા પાસે કોઈ રિઝલ્ટ મળ્યું? 75% સારું છે
અહીંયા આયા પછી 75% હારું થઈ ગયું 25% બાકી છે પટેલ તો ભલે 25% હું મેરડી માતા પૂરું કરી આલી પટેલ જેમ ગુના વટન એમ દેવ હારું કરે એકદમ ના થાય તેમાં તમે વધારે વધારે ગુનેગાર કોના તો ઓટેલી તમારા ઘરમાં પૂજા થઈ અને મેલા બોલતા કુવા બધું તમારા ઘેર કપાતું એટલે એ તળિયાના મહારાજને ગમતું નથી અને મહારાજના ગુનેગાર બને ને એટલે આ મોટી તકલીફ નાખી લગાતાર એ દર સોમવારનું મહારાજનું નિવેદ આપતા રહેજો અને ઘરમાં પવિત્રતા જાળવજો દીકરીને હારું થઈ જશે ચિંતા કરો પટેલ અરજી લઈને આવ્યો છું હું મેરડી માતા વાળું તું ક્યાંથી આવ્યો શું કામ આવ્યો મારે તને પૂછવું નથી પણ જ્યાંથી તકલીફ છે કેન્સલ થયું છે ઓપરેશન કરાવી નાખ્યું એ પટેલ ઓપરેશન કરાવી નાખ્યું અને અત્યારે પ્રવાહી ચાલુ છે આવું છે ને આમાં પ્રવાહી ચાલુ છે ખાલી દૂધ ને પાણી જ ઉતરે છે અને જ્યુસ જ ઉતરે છે હા મારી આવું મારું મેરડી માતાનું ઘર ખરું ખરું મારી જો મારો રોગ બતાવતો છે આમાં મારો રોગ બતાવતો છે આમાં. કે આન તું આવ્યો છું હા મારી પટેલ આન ઘેર તો તકલીફ હોય પણ તારા પગમાં તકલીફ હોય હા મારી રામ રામ મારી માં શું થયેલું પગે હા મારી પટેલ મજૂરી કામ કરતા કરતા પડી ગયેલા આવું થયેલું ભાઈ હા માં ખરું મજૂરી કામ કરતા કરતા પડી ગયા હા મારી ફ્રેક્ચર થયેલું ભાઈ હા માં કે આજ પણ પગ વળતો નથી હા મારી પણ મારો રોમાવું બતાવે છે હા માં મારો શંકરાવું બતાવે છે માં. કે એક નહીં બે પીડાયો હારે તળિયાલી માં. મારી. કેન્સર જેવું દુઃખ હોય હા માં. ડોક્ટર પાસે જતા રહ્યા હા માં. ઓપરેશન કરાવી નાખ્યું ખરું મારી પટેલ. હા માં તોય જેની અંદર તકલીફો ચાલુ છે હા માં પણ દવા દુવા બે કરજો આવું મારું મેરડી માતાનું કેવું છે હા મારી. પટેલ હા માં પણ ઘરનો દીવો હટાવજો ખરું મારી ઘરમાં મહાકાળી મારી પૂજા કોણ કરે ભાઈ બહુ સરસ. હા માં. મહાકાળી માતા પૂરદેવી બોલો છો પટેલ હા મારી. જો મહાકાળી માતા પૂરનો દીવો બનતા હોય હા માં આમ તમારા ત્રણ દાદાનો પરિવાર થાય ત્રણ બરાબર. દાદાનું કુટુંબ થાય બરાબર માં. પણ પરિવારમાં કોઈનો મનમેળ નથી ખરું મારી બધાય અલગ અલગ છો હા માં જો કદાચ તારી પેઢી પર અને તારે ઘર પર મેરડી માતા પહોંચ્યું હોય વાહ. જૂના ઘરમાંથી નવા ઘર કર્યા અને ઘરના કોઈ હોય હા મારી ખરા ઘરના કોમે બાકી પડ્યા હોય પટેલ હા માં અને ઘર આગળ જવે તો લાઈટના થોભલા આગળ હું માતા ઊભી છું ઘરના ઓમાં લાઈટનો થોભલો પડે બરાબર. પટેલ હા મારી. આ લાઈટના થોભલાની જમણી સાઈડ પાણીનો પંપ પડે ખરું. અને પાણીના પંપો પાણી નહીં આવતું પાણી બંધ થઈ ગયું જ કરા ખરું મારી પટેલ હા માં આ ઇથી આગળ જાય એટલે થોડો નાનો એવો લેબડો પડે હા માં આનું ઝાડ પડે ખરું. આનું મેરડી માતા ભારતી હોય આમાં. તો ખાલી તળિયાના મહારાજને યાદ કરજો નાગ ગણમતી મારેલો હાથ હાથ ગણમતી મારેલો સાપ એ? આ ગુનો બનેલો ગુના તો કઈ કઈ નહીં એવા ગુના તમારા હોય આમાં. અને ગુનાની માફી માંગવા માટે ચકલાન ચમ નાખજો તળિયાના મહારાજનું નિવેદ કરજો હાલ પટેલ નાગરી માની પૂજા તો કરો જ છો પણ ગરમીવાર બે અગરબત્તી વસાડી મેળવીને ચાલુ કરજો તળિયાના મહારાજનું નિવેદ ચાલુ કરજો પગની તકલીફ મટી જાય કેન્સરની પીડા મટી જાય એમાં દવા દુવા બે કરજો મારા આશીર્વાદ રહેશે તમે મહેનત કરજો સફળતા બોલાવડાવીશ દીકરા આવું મારું તમારા દેવ માટે મહેનત તમે કરજો પટેલ તમારું ફોર્મ અટકાઈ તો ફોર્મ માટે મહેનત તમે કરજો વિશ્વાસ બરાબર રાખજો જગતમાં ના થતું કરિયાનું ના તો ઉગતા બરબાદ તો જાઓ મારા આશીર્વાદ છે પટેલ. બસ માટી આપ તિલક કરવા માટે ઓ ભાઈ જ્યાં મોનતા રાખીને જાજે પટેલ જો કદાચ મારો ભગવાન મોરસેલ બોલાવતો હોય મારો શંકર બોલાવતો હોય ડોક્ટરના રિપોર્ટમાં એવું આવ્યું હોય તો ટીબીની તકલીફ હોય અમારી છાતું ફિટ થઈ જતું હોય અમારી છાતું ફિટ થઈ જતું હોય આમાં અને શરીર ધીરે ધીરે લેવાતું જતું હોય આમાં શરીર કરતું જાય અમારી દવા ડોક્ટર બધું કરાયું આમાં એને લઈને તો નથી આયા ઘેર મૂકીને આયા ક્યાં પટેલ ક્યાંથી આયા ક્યાંથી આયા સુગંબા નું નામ આલશો
આખું નામ બોલો અટક હાથે. ભલે ઘેરથી તકલીફ છે અમારી પટેલ એક પ્રકારની નહીં, બે ત્રણ પ્રકારની તકલીફ. અમારી ડોક્ટરો ચાલુ જ છે, વાહ હાથે દોરાય વધેલાય બુવાય કરાયા પણ દુઃખ મળતું નથી. આવું મારું મેળવી માતાનું પણ ઘરમાં તકલીફ સિકોતર માતાની છે. કર્મો દીકરનો દીવો છે, મહાકાળી માતા થાય. મહાકાળી માની પૂજા કરે કોઈ ભાઈ? કોણ કરે? જાતે કરો છો? કુળદેવી મનો છો તો? અમારી પટેલ તમારા કુળનો દીવો થાય. પણ આ ભાઈને જે તકલીફ છે, અસલ તમારા 4 ભાઈની વસ્તી લાગે, 4 ભાઈનું કુટુંબ થાય. આન મારો ભગવાન બોલાવતો છે, અમારી મારો રોમ બોલાવતો છે, આમાં તો કદાચ આ તકલીફ કેટલા દિવસની છે ભાઈ? 4 મહિનાથી પટેલ. આમાં જો કદાચ 4 દિવસમાં વાહ આ તકલીફ દૂર થવા માંડે અમારી તો મોંજેક ને વેરડી માતાએ આશીર્વાદ આલેલા. બરોબર તો ઘેર જા, ઘેર જઈ આખું ઘર એકવાર પવિત્ર કરજે. અમારી પટેલ ઘર પવિત્ર કરીને કડિયારા મહારાજનું નિવેદ્ય છે કાલના દાડે. અને ઘરની બહાર 2 અગરબત્તી સિકોતર માતાની 2 અગરબત્તી બસાડી બેડીને ચાલુ કરજે. આન થોડો પથરી મનતા રાખીને જા. આ પ્રસાદ આલું છે, પ્રસાદ ખાલી ઘેર પાઈ દેજે. પટેલ હું કહું છું 4 દાડા આલું, 4 ગ્રામ તકલીફ મટી જશે. આવું મારું મેલડી માતાનું છે. તમારા આશીર્વાદ. આજ માનતા લેતા જો પેલું એ કરજો તમારી અરજીઓ ક્યારે સ્વીકારાતી હોય? અમારી આ સ્ટેજ સુધી તમારી માં આવતી હોય, તમારી માં કહેતી હોય કે ફલાણો ધણી ફલાણા દીકરા લઈ લે, તો મારે લઈ પડે. આની દ્રષ્ટિ કુળદેવીની હોય, તમારી કુળદેવીની. અમારી અને તમારે કુળના દીવાની કૃપા હોય પટેલ. આવું મારું મેરડી માતાનું છે. વાહ તો પટેલ કોઈ બી હિસાબે ડોક્ટરે ઓપરેશન કરવા કીધું હોય, કોઈ બી તકલીફ હોય, આમાં અને આશા લઈને મારા સુધી આવ્યા હોય, અમારી એવી અરજી લઈને આવ્યા હોય, કાં તો આશા લઈને, કાં તો ઘરનો કોઈ સભ્ય આવ્યા હોય, કાં તો વ્યક્તિ લઈને છે ભાઈ ઓપરેશન કરવાનું. એમાં લેવરનું. અમારી એ ભાઈ તો પહેલી વાર આવ્યા છો? પહેલી વાર આવ્યા છો ભાઈ તમે? બીજી વાર બીજી વાર. લીવરની તકલીફ મારી એવી છે કાં તો કોઈ ઘરના સદસ્યનું ટુકડો હોય બી આવવો પડે એમાં. આ બી ભયંકર બીમારી કહેવાય. પટેલ વાહ કરજો દવા દુઆ બે અમારી સફળતા હું માતા લવડાઈ. અમારી પારું મેડી માતા પરાયાળી. આમાં તમારો જીવ બચાવો તો અરજી કરીને જાજો. પટેલ તમારા ભાવના હશે, તમારો હાથો ભરોવો હશે, તો જગતમાં તમારો વિશ્વાસ મારા પ્રત્યે, તમારા જીવ કરતા મારા પ્રત્યે વિશ્વાસ વધારે છે, તો તમારો જેલો જીવ લાવવાની મારી તાકાત છે. શતનગર બોલતી નથી. અમારી ન ભાઈ અને આગી પાછી થઈ ગઈ થવાની નથી. પટેલ ઈશ્વરજી લઈને આવ્યા છો ભાઈ? કોણ હતા તમારા પપ્પા છે કઈથી આવો? ગોધરાથી શું નામ બોલ્યું આખું? પપ્પા હા પ્રવીણસિંહ આખું નામ બોલો. પટેલ પ્રવીણસિંહ દલસુભાઈ આ કોઈ તકલીફ કેટલા સમયથી છે? ડોક્ટરે ઓપરેશન કરવા કીધું. કેટલા સમય તકલીફ? 5 મહિના મારી. 5 મહિના. 5 વર્ષ 5 વર્ષથી 5 વર્ષમાં કેટલા ડોક્ટર ફર્યા છો? દવાખાના કરાવી જ નાખ્યો ફૂલ ચાલુ જ છે મારી. દવા ચાલુ. ચાલુ મારી દવા લાગુ પડતી નથી. પેટ ફૂલી જાય છે, બેસાડનું પૃથ્વીનો ભાગ પણ ફૂલી જાય છે. અત્યારે હવે છેલ્લે પોઝિશન ડૉક્ટરે કીધું તમારે ઓપરેશન કરાવવાની જરૂર છે. હવે કાલે હું અમદાવાદ મને એડ્રેસ લખેલું છે, ત્યાં પેલા રિપોર્ટ કરાવવા અને ઓપરેશન જલ્દી થાય. પટેલ અમારી હું તો આશીર્વાદ આલે અમારી અને એમાં દવા દુઆ બે કરવાની છે. અમારી કે ડોક્ટરને સફળતા નહીં મળતી હોય તો સફળતા મુવા લવડાવી. અમારી એ ભાઈ અમારી આ 5 વર્ષની બીમારી લઈને આવ્યા છો આમાં પટેલ, રોતા રોતા આવ્યા છો, અમારી પણ મારો ભગવાન કરે, મારો રોમ કરે, હસતા હસતા કાઢું, હસતા હસતા બીજી વાર લાવું. અમારી એમાં મારા શંકરને મારી પ્રાર્થના, મારા રોમ ખરું મારી. પ્રાર્થના છે. આમાં ઘેર દેવની કોઈની ઓળખાણ નથી, હા. પણ મુખ્ય જોવા જાય તો ત્રણ દાદાનો વસ્તાર થાય, ખરો દંડો ત્રણ દાદાનો વસ્તાર થાય, અમારી ત્રણ દાદાનો પરિવાર થાય. હા. દેવની કોઈની ઓળખાણ નથી. મહાકાળી માની કોઈ પૂજા કરે ભાઈ? મહાકાળી માતા પૂજે કોઈ? તમારા કુળદેવીની ખબર તમને? નહીં ખબર.
કોઈ દેવની ખબર નહીં ને પોટલી વાળો સિકોતર માતા આ તો સિકોતર માતાની વાત આવી અમારી આ સિકોતર તો તમારી પેઢીની આવો છે બધા ભયંકર દુઃખ નાખે ને મશાણી વેડી કાળા પછડા સિવાય કોઈ દેવ હોય નહીં દીકરા જો પટેલ તું બતાવો એટલા રસ્તા પર રહેજો દવા દુઆ બેલ કરો સફળતા મળશે આવા મારા આશીર્વાદ રહેશે પણ મહાકાળી માતા કરનો દીવો થાય અસર મહાકાળી માતા નંબરજો આ મેલું કોણ કરે મેલું તમે બધા ભેગા થઈને કરો છો મેલું કરવાથી કોનું હરકાઈ થાય કોના ઘરમાં સારું થયું ખરું આ સુધી બોકડા બોકડા આલ્યા તે માતાએ ખાધા તમને ખાધા પટેલ એનો પાપનો ભાગીદાર બની કોણ તમે જાતે બન્યા આવી આજની વસ્તી મોનવા તૈયાર નથી લે આજની વસ્તી કરવું હોય તો ડરાશ ડર નહીં રાખો દીકરા દિવાળી કરું નથી પટેલ પવિત્ર બનો ચોખ્ખા બનો તો જ આજના યુગમાં ભક્તિ સફળતાપૂર્વક પૂરી થાય અને તો જ સફળતા મળશે અને તો જ તમારા ઘરમાં હરખાઈ થશે જાઓ પટેલ 85 દાડા બનશે અને આ તકલીફમાં કોઈને કોઈ રાહત થઈ જશે ડોક્ટર દ્વારા થશે પટેલ કાલો દેવ દ્વારા થશે આટલી પૂરું થશે અને ઘરમાં મહાકાળી માનો દીવો ચાલુ કરજો અને ઘરની બહાર ગોળકોળીઓ પહેલવાની મશાણી વેડી રાજી કરજો લગાતાર પડિયાના મહારાજનું નિવેદ કરજો ઘરમાં કઈ વાપરતા હોય તો પવિત્ર બનજો ચોખ્ખા બનજો અને થોડો પથરી મોનતા રાખીને જો દીકરા પટેલ તમારી હોનંબર રાખવી મારું કામ છે અને સદાય તમારી હોનંબર રાખી સારું મારું માતાનું છે કસાય સુડાઈ દેજે અને ખાન ખવડાવજે અંદર જાઓ આટલું દેવનું ચાલુ કરજો પટેલ અને આગળ વધજો આગળની સફળતા માતાનો સર્વે ભક્તોને રામ રામ. ગોગા મેલડીધામ આગરવાડા ભગવાન શ્રી ગોગાજી મહારાજ અને ઉગતા પૂર્ણિમા મેલડીની સતની ગાદી. આ ગાદી મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં આગરવાડા ગામમાં એટલે કે બાલાસિનોર લુણાવાડા હાઈવે વચમાં મહીસાગર નદીના કાંઠે આગરવાડા ધામમાં માં મેલડી અને ગોગા બાપાના મંદિરે દર રવિવારે ભરાતી હોય છે. સર્વે ભક્તોએ ખાસ નોંધ લેવી કે આ ગાદી આગરવાડા ગોગા મહારાજના મંદિરે જ થાય છે, અન્ય કોઈ જગ્યા પર થતી નથી. આ ગાદીનું સરનામું આ રીતે છે: સ્થળ આગરવાડા ધામ, મહીસાગર બ્રિજ ચોકડી, તાલુકો લુણાવાડા, જિલ્લો મહીસાગર. દર રવિવારે આ ગાદી થતી હોય છે. ગાદીનો સમય દર રવિવારે સવારે 9 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી. આ ધામમાં આવનારા ભક્તોને માળીના દર્શન તો થાય જ છે, પણ સાથે સાથે મંદિરમાં રહેલી માની અદ્ભુત પ્રતિમાના પણ દર્શન થાય છે, જેનાથી ભક્તોનું જીવન ધન્ય થઈ જાય છે. વધુ પડતી દેવગતિની જાણકારી આપણી યુટ્યુબ ચેનલ પર જોઈ શકાય છે. અને યુટ્યુબ ચેનલ ગોગા મેલડી ધામ આગરવાડા સબસ્ક્રાઈબ કરો. અને વધુ જાણકારી માટે મોબાઈલ નંબર 9712176191 અને 9975523142 પર સંપર્ક કરો. રામ રામમાં. જય શ્રી ગોગા મહારાજ. જય શ્રી
સ્ટેજ પર નહીં. આખું મંદિર ખાલી કરી દો. સ્ટેન્ડ આગળ લઈ લાવો તો વચ્ચે આવે નહીં. મંદિરમાં કોઈ ઊભો ના રહેવો જોઈએ. મંદિર ઓટલો ખાલી કરી નાખો બધા. ખાલી દર્શન વાળા જવા દો. ખાલી દર્શન વાળા જાઓ. ખાલી આવવાવાળા હોય, સેવકો હોય. નાની મોટી તકલીફ હોય તો અરજી કરીને જાજો, માનતા રાખીને જાજો. અવશ્ય સુખતા મળશે. તકલીફ હશે એમાં તમે રાહત મળશે. વારંવાર પણ સુધરા એ ટંકાર લખાયેલો હશે તમને વિસ્તારથી જાણવા મળશે. એ જો દર્શનીયનું મળે એ મજા પ્રસાદમાં એ ભાઈ આખા ઘરની નાવો લેવાનો. તમે જો આગળ નીકળો. ચાલુ છે રિટર્ન મારો ઉપર હોય તો છતાંય લાયા તો એ જે જૂના ઘેરથી જૂના ઘરના ઘરવાળા છે એમના ઘેરથી ઝોપડી માતા આવી છે અહીંયા છે બધો અત્યારે ખુશી માતા લઈ ગયા કે જે દેવનો મનતું ને લાગે વધારે હતું ખોટું કોઈ ના મનતું ને લાગે ન જાય જે વધુ પડતું દેવને વધારે મનતું હોય ને એ તારીને ટાઈપ યાદ થાય બીજું કઈ કરવાનું નથી આવતું ખાલી એક શ્રીફળ અને એક ચોખાંડ દિવસ ગરમી વાર આવશે તમારા જે આ મારો હોક લાગ્યો તમે જમાડ્યા હોક જવા પૂછવાની દીકરા દર્શન લાગ્યા મારે એને ચાલે છે એટલે અંદર જવાય નહીં. સફળતા મળી કે નહીં દઈ જો પાંચ બીજું કઈ કહેજો ઉભા નહીં રહો તમને પહેલું કીધેલું ખાલી એક ટકરા ઉપર ચાલુ રાખે જે આજે ખાતા ને આપણે ખીર એકલી ખાતા ને હવે એક જ ટકરા ઉપર હવારથી વધુ રોજે ખાઈ બેનો ચાલો તમારે કઈક પૂછવા લાયા છો તો સેવકોને પૂછો પટેલ નાના મોટા પ્રશ્ન સેવકોને પૂછો મોની તમારા હારું કેટલું બોલું કે
એ પટેલ મેલડી બેસાડી તમારે કઈ દેવું પાછળ મારે બિહારવાથી ઘરમાં કેવું લાગ્યું શું સફળતા મળી બોટલો અહીં આપી દીજો બેસાડા પછી પૂરા ચાલુ બોર્ડર નિવેદ કરેલું માતાજીનું રાત્રિ જમાડીની મેળવી માતા ભલે એક કામ પર આજે આજેની મંગળવાર એક ઘોડ પણ્યો પ્યાવો ને શ્રીફળ ફૂલ પેટે ગુના પેટે એક આપજો તકલીફ પડી જાય તકલીફ દેખાય અરે એટલે આવી ગયો હા એવું થાય છે એ વાત હાથમાં જ રાખો બોટલ હાથમાં રાખો હાથ અહીં અડાડીને લઈ લેવો જાતે જે લાવ્યા હોય ને મળ્યો સરભાઈ દોષ મોટો દીકરા તો ઉપર પૂરા કર્યા પછી સફળતા પટેલ તો એક ટંગના ઉપર ચાલુ રાખો આજે જમીન આજે નતા જમતા અને આજે જમી પણ સોમવારના ઉપર ચાલુ રાખો भाई दूध की बोतल पहली बार આરામ થઈ જાય પિતા ના કરો માનતા રાખી રહ્યો છે चलो के મારા હાથનો પ્રસાદ અમૃત સમાન ભલે બોટલ હોય અમૃત સમાન હાથમાં આવે એને સીધા ભાઈ પ્રસાદ આ દાખલા શીખતો ભાઈ आज नवा आया હોય તો ખાસ દરેકને સૂચના કે નામ લખાઈને જાજો અને નામ લખાવો એ સમયે કયા રવિવારે રવિવાર કઈ તારીખે આપણે નામ લખાવી એ જાતે યાદ રાખજો જય પટેલ આજે પહેલી તારીખનો રવિવાર છે બીજી તારીખનો ભાઈ કોણ તારીખનો બીજી તારીખ આજે બીજી તારીખ થઈ આજે નામ લખાવડાવવાથી યાદ રાખવાનું બીજા રવિવારે કે અમે બીજી તારીખે રવિવારે નામ લખાવેલું ભાઈ આવું ખાસ યાદ રાખવાનું કેમ કે તારીખ વાર લેવામાં આવે પટેલ અહીંયા આજે નામ લખાવો તો સીધું ત્રીજા રવિવારે નંબર આવે તમારો કેમ કે બે રવિવારના પેન્ડિંગ પડ્યા છે ભાઈ એટલે આજે 16 તારીખના જો જે નામ બાપુશ્રી લેવામાં આવે અને અમૃત જ્ઞાન ચાલો શબ્દો
તમે પ્રવચનથી શીખી શકો જે મોબાઈલ દ્વારા પટેલ દરેક ભાવિકો જોડતા હોય ના જોડતા હોય જે દરેક પરિચા દરેક મોનતાઓ દરેક પ્રવચનના વિડીયો દરેક મોબાઈલ પર જવા દરેકને મોબાઈલ પર જોવા મળી યુટ્યુબ ચેનલ પર તો અમુક જ્ઞાન લેવું હોય તો મોબાઈલ દ્વારા લે પટેલ ટેકનોલોજીનો જમાનો એમાં ઓનલાઈન બેઠા બેઠા જમાનો બદલાય એમ દેવ બદલાય કદી ના બદલાય દેવ તો એની જ છે દીકરા પટેલ આદિ અનંત છું સત્યા પૂર્ણ સતવાડી હતી આજે સતવાડી છું અને કાલે સતવાડી રહેવાની છું પણ દેવ બદલાતો નથી બદલાય તમારા નિયમો અને બદલાય છે તમારી રહેણી કેણી જો ઘરમાં રહેણી કેણી મર્યાદા હશે તો તમારા ઘરનો દીવો જાગતો હોય છે તમારા કર્મી ચાલો આવું મારું રહેણી પેલી બાજુ આપશે પટેલ એક ફોર્મ કરાવજે ડમકરું લાવજે 20-25 મૂકી અને માથા પર સાફ ઉતારજે દુઆ બોલાવી સૌને જાતે કરજે અને ઘરની બહાર બોલ દેજે પટેલ અને આવતો રવિવાર આવતા તો કંઈક રિઝલ્ટમાં થોડા પૂછજે આપણે પ્રસાદ લાવ્યા આપી દે પટેલ એને આપી દે જે કઈ અરજી હોય વારંવાર કરું છું પટેલ એક વાર ને 17 વાર કરું છું તમારી પાસે કઈ લેવા નહીં બેઠી જો તો ખાલી તમારો ભાવ જુઓ આમ તમારો વિશ્વાસ આમ તમારો ભરોસો હશે તો હાથી નાભીથી અરજી કરી જાજો એ અરજી હું મારી વાર્તા સ્વીકારી હા તમારા જે કોઈ કોમ કાર્ય છે એ ઉમેરણી વાર્તા બહાર પાડી જ્યારે ઘરના કામ કર્યા છે પણ અંધારા કર્યા છે એવું જગતનો વિશ્વાસ છે તમારા આવના કામ નેના આવતા ગમે એવા પાર પાડે છે જેવા આજ કામ થયા એવા કાલ પણ કામ થશે પટેલ બસ તમારો વિશ્વાસ આજ તમારો ભરો ટકાઈ રાખજો આગળની સફળતા હું માતા લાવડાવીશ તમારો વિશ્વાસ છે તમારો ભાવ છે તો જેટલી અરજી કરશો તો ત્યારે હું માતા હાજર છું આ એક મોટા દીકરાનું શરીર વાળા દીકરાનું છે એ ખાલી નિમિત્ત છે દીકરા પટેલ કોણ છે વ્યસન વાળું લઈને આવ્યા છો કા લઈને આપની કોણ દીકરો મારો નિમિત્ત છે પટેલ કોમ કરા પારાની પુનઈ હું મેળની માતા તમારી આગળ તમારા દુઃખ જબરા હશે મારી આગળ તમારા દુઃખ જબરા નથી પટેલ તમારી આગળ મારા દુઃખ તમારા જે દુઃખ લઈને આવ્યા છો અરજી કરીને જાજો તે દિવસ આવેલા કે તારા શું થાય દીકરા આવી થાય છે બટે તો કેવું લાગ્યું થોડું અમને રાત લાગી કે દુખતું બંધ થઈ ગયું આટલું ખોટું બસ આજ આવ્યા છો ને તો મંદિરમાં બેન મોટા રાખીને બટે પ્રસાદ લાય દૂધ ને પ્રસાદ અને માટી ખાજો તમારી
ચલો બીજા નીકળો પાછળ એનું કામ મૂકીશ તમારે આપવાની છે આ વસ્તુ આ તો કઈ બધાના કોઈ વસ્તુ દીકરા એ ભાઈ જો મારી વાત ઉપર તમને મોટા વાળું તો મારી માથા ઉપર સારું થઈ ગયું છે 50% સારું થઈ ગયું દુઃખ તો બંધ થઈ ગયું એ બટે તેમ નામ ખાડી ગયો માતા તો તેમ નામ ડોક્ટર બની આવી છે તો તકલીફમાં રાહત થઈ આ બોટલ એના છે તમે આવું હોય બદલાઈ ગઈ છે તો એ જરા રોતા રોતા આવેલા અને હસતા હસતા આવ્યા એ ભાઈ આ બોટલ બદલાઈ જાય છે એમ છે બીજા આગળ ઉતાર આપજો. ચલો ઉતાવળ રાખજો. રાખેલી છે પહેલી વખત આના ને વખત પેલા મંદિરમાં ઓટલો ખાલી કરજો. ઉતાર આપજો અંદર બેસતા નહીં અંદર બેસી. આપી દેવા દો ને બોટલો. હાલી જ દો મોરસિંહભાઈ. લીધી ને ખવડાવી દેવાની નહીં તો પછી મળતી નથી. ઘડિયાળો મારા તો નિરેશ કે પહેલો ભાઈ બોટલો લઈ લો પછી પાછા ત્યાંથી નહીં લેતા ડબલ. અને પુરુષ થી થાય એ ચાલુ કરશો તો તકલીફ મટી જાય એ ભાઈ પૂછી લેવાનું કોણ અડે ચલો બેન ચલો પૂછી લેવાનું. મને ખબર છે કે દુઃખ વગર કોઈ ના આવે તમે દરેક દુઃખો વાળા છો એટલે પણ તમે પૂછનાર અને જો બતાવનાર એમ છું તો સમયની કિંમત કરજો દીકરા આ નંબર લખાવજો આ નંબરમાં નંબર આવશે તો મજા રહેશે જાણવા મળશે ઘર વિશે તમારા ગુનો વિશે જે કઈ ગુના કર્યા છે એ ગુનાથી લડે